નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતીની ફાઇનલ આન્સર કે આવી ગઈ છે અને ત્યારબાદ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી અંગે પણ જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે એની ચર્ચા ચાલી રહી છે, ભરતીની પ્રોસેસ શરૂ છે અને એના ફોર્મ ક્યારે ભરાશે, કેટલી જગ્યા હશે તે અંગે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, જેથી સંપૂર્ણ માહિતી તમને મળી જાય, એ પણ પ્રૂફ સાથે. તો આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો જોઈએ તો આમાં અંદાજિત જગ્યા આવવાની છે 13,500 જેટલી જગ્યાઓ આવવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતીમાં. અને અંદાજિત ફોર્મ ભરાવાની આપણે સમયગાળો કહીએ તો ઓક્ટોબર અથવા નવેમ્બર 2026માં ફોર્મ ભરાઈ શકે છે, જેથી કરીને ડિસેમ્બરથી અથવા જાન્યુઆરીથી એના જે શારીરિક કસોટી છે એ શરૂઆત કરી શકાય, કારણ કે આ સમયગાળા દરમિયાન ઠંડીની શરૂઆત હોય છે અને શારીરિક કસોટી લેવામાં સરળતા રહે છે. ત્યારબાદ એમાં શૈક્ષણિક લાયકાત જોઈએ તો લગભગ તો 12 પાસ જ રહે છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અને ઉંમર મર્યાદા છે 18થી 33 વર્ષ અને અનામત વર્ગ માટે જે છૂટછાટ મળે છે એ મળવાપાત્ર થશે. ત્યારબાદ આની પ્રોસેસ છે, ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી. તો એમાં ઓજાસમાં એના ફોર્મ ભરાશે, જે આપણે દર વખતે જેમાં ભરીએ છીએ. શારીરિક કસોટી પહેલાં લેવામાં આવશે, જેમાં દોડ અને વજન હવે કાઢી નાખવામાં આવેલું છે, પણ કદાચ ફેરફાર કરી શકે, પણ લગભગ તો નહીં જ નાખે. પહેલાં શારીરિક કસોટીમાં દોડ અને ત્યારબાદ માપદંડમાં ઊંચાઈ અને છાતી પુરુષ માટે અને મહિલા માટે દોડ અને ઊંચાઈ. અને એના પછી જે ક્વોલિફાય થશે એની લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ, ત્યારબાદ ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે. તો આ પ્રોસેસ છે દર વખતેની જેમ. અને એક ખાસ સૂચના છે કે તૈયારી શરૂ કરવા માટે જે વિશાળ જગ્યાઓ હોવાથી સ્પર્ધા ખૂબ જ વધુ રહે છે. કોન્સ્ટેબલમાં દર વખતે સ્પર્ધા જે બીજી ભરતીઓ હોય છે એના કરતાં સૌથી વધારે કોન્સ્ટેબલમાં સ્પર્ધા વધી રહી છે. માટે શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા બંનેની તૈયારી અત્યારથી જ શરૂ રાખજો. લેખિતની તો તમારે ફૂલ તૈયારી રાખવી પડશે, પણ શારીરિક કસોટીની તમે અઠવાડિયામાં 2 દિવસ જશો તો પણ ચાલશે, કેમ કે અત્યારે ઘણો સમય હજી છે. ડોક્યુમેન્ટની તૈયારી રાખજો, જેમ કે ઘણા મિત્રો જ્યારે ફોર્મ ભરાવાના શરૂ થાય છે ત્યારે જાતિનો દાખલો અથવા તો નોન ક્રિમિનલ કઢાવવા જતા હોય છે. તો આવા મિત્રોને જણાવવાનું કે તમારા જો ડોક્યુમેન્ટ ન હોય તો કઢાવી લેજો. બારની માર્કશીટ અથવા તેની સમકક્ષ માર્કશીટ હોવી જોઈએ. અને નોન ક્રિમિનલ છે ખાસ કરીને 23થી 26, 26થી 25 અને 1 એપ્રિલ 2024 પછીનું હોવું જોઈએ. તો 1 એપ્રિલ 2024 પછીનું કઢાવેલું હશે તો એને આમાં કામ લાગી શકશે. એનું પ્રૂફ આપણે જોઈ લઈએ કે કયા આધારે આપણે કહી શકીએ કે આ ભરતી આવવાની છે. તો એનું પ્રૂફ હું તમને આપી દઉં છું, જે આપણા ગૃહમંત્રી છે એણે પોતે કીધેલું છે. અને આવનારા દિવસોમાં 13,000 એક જ મિનિટ. અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાન. તો તમે જોઈ શકો છો કે જે ગૃહમંત્રી છે, જેના હાથમાં પોલીસ વિભાગ હોય છે અને આપણા નાયબ મુખ્યમંત્રી પણ છે, તો તેણે પોતે કીધેલું છે કે આવનારા સમયમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે. તો એમાં ફાઇનલ જ હોય, થોડો સમયમાં ફેરફાર થઈ શકે છે, કારણ કે એની ઘણી બધી પ્રોસેસ હોય છે. એમ ડાયરેક્ટ ભરતી લઈ શકાતી નથી, એને અમુક તબક્કાઓમાંથી પસાર કરાવવી પડે છે, ત્યાર પછી એના ફોર્મ ભરાય છે. તો કીધું છે તો ફાઇનલ જ ભરતી આવશે અને 2033 સુધીમાં 50,000 કોન્સ્ટેબલ એટલે બહુ મોટી સંખ્યામાં ભરતી કરવાની છે. એટલે તૈયારી કન્ટિન્યુ જે રાખશે એને ફાયદો થશે. આશા રાખું છું વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.